આગળ અન્ય સમાચારની વાત કરીએ તો સુરતના કતારગામમાં આવેલા તારણકુંડમાં મહાનગરપાલિકાના કર્મચારીઓ દારૂની મહેફિલ માણતા રંગે હાથ ઝડપાઈ ગયા. પકડાયેલા અધિકારીઓમાં સિવિલ ઇન્સ્પેક્ટર તેજસ ખલાસી, પંકજ ગાંધી, દિનેશ સારંગ સહિતના 5 અધિકારીઓ છે. આ તમામ કર્મચારીઓ વર્ગ 3ના છે. આ સાથે સ્વિમિંગ કરવા આવેલો એક વ્યક્તિ અને વોચમેનની પણ ધરપકડ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ કોર્પોરેટર નરેન્દ્ર પાંડવ પણ ઘટના સ્થળે પહોંચ્યા. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી તેમને જામીન પર મુક્ત કર્યા છે. તો આજ અંગે વધુ માહિતી માટે સંવાદદાતા સાહિસ જોડાઈ ગયા છે. સાહિસ, જેઓની અટકાયત કરવામાં આવી છે, વિગતો શું તેને લઈને? જી બિલકુલ માનસી, સુરતમાં દારૂબંધી છે પરંતુ માત્ર કાગળ પર જોવા મળી રહી છે. ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના રીરે રીલા જોતા નજરે પડી રહ્યા છે. સિંગણપુર કતારગામ તરણકુંડમાં મધરાત્રે એસએમસીના ઓફિસરો દ્વારા દારૂની પાર્ટીઓ કરવામાં આવી હતી, જેની અંદર જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવવામાં આવ્યો હતો અને વિડીયો બનાવતાની સાથે તમામ અધિકારીઓ મહેફિલ છોડી ભાગતા નજરે પડ્યા હતા. સ્વિમિંગ પર કરવા આવેલા એક સભ્ય અને વોચમેન પણ સમાવેશ થાય છે. પંકજ ગાંધી, તેજસ ખલાસી, દિનેશ સારંગ, જયેશ ટેલર અને સંજય રેતીવાલા તમામ લોકો દારૂ પાર્ટીની અંદર ઉપસ્થિત હતા અને દારૂની બોટલો સહિત જે દારૂનો જે ગ્લાસ છે તે પણ નજરે જોવા મળ્યો હતો. એટલું જ નહીં પરંતુ જાગૃત નાગરિક દ્વારા વિડીયો બનાવતાની સાથે જ જે અધિકારીઓ છે તે ભાગતા નજરે જોવા મળ્યા હતા. જાગૃત નાગરિકે પોલીસને પણ જાણ કરી હતી. પોલીસની ટીમ પણ પહોંચી હતી અને એકની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પણ મધરાત્રે જામીન કરી દેવામાં આવ્યા હતા. જી માનસી. બિલકુલ આભાર સાહિસ, આપ જોડાને વિગતો જણાવી તે બદલ. તો મહત્વપૂર્ણ સમાચાર કરીશું તેના ઉપર નજર. જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. મહત્વની વાત છે કે દિલ્હી હાઈકોર્ટથી તેઓને રાહત મળી નથી. અરવિંદ કેજરીવાલને સૌથી મોટો ઝટકો. હાઈકોર્ટમાં સુનાવણી સુધી જામીન પર રોક લગાવવામાં આવી છે. સુનાવણી સુધી જામીન પર રોક લગાવવામાં આવી. કાલરોજ જે રીતે સમાચાર સામે આવ્યા હતા કે આજે કેજરીવાલ જેલમુક્ત થવાના હતા, કારણ કે સ્પેશિયલ જજ હતા ન્યાય બિંદુ કે જેમણે 1 લાખના પર્સનલ બોન્ડ પર તેમને જામીન આપ્યા હતા અને સત્યનો વિજય થયો તેવું આપ દ્વારા કહેવામાં આવ્યું હતું. પરંતુ ઈડીએ કેજરીવાલના જામીનનો વિરોધ કર્યો હતો. અરવિંદ કેજરીવાલને દિલ્હી હાઈકોર્ટથી આ મોટો ઝટકો મળ્યો છે. કોર્ટે જામીનને ઉપલી કોર્ટમાં પડકારવા માટે ઓર્ડર પર 48 કલાક માટે સ્ટે મૂકવાની ઈડીની અપીલ પહેલા ફગાવી હતી. પરંતુ હવે જે અપડેટ અત્યારે સામે આવી રહી છે કે દિલ્હી હાઈકોર્ટે અત્યારે તેમને કોઈ પણ પ્રકારની રાહત આપી નથી.